તો આ છે ને બિલ્લીનું આમાં બધું વાવેલું છે. જો આ છે ને પપૈયા છે અને હવે છે ને કાલે કદાચ આવવાનું થાય. તો 3 દિવસથી જાવ કરીએ ને આજે તો જો અમારે પાસે ને અહીંયા જો આટલા છોટા આવે છે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. ને આજે વિડીયો શરૂ કર્યો છે મેં 12 વાગી ગયા. કારણ એવું હતું કે આજ છે ને રાતનું મને પેટમાં દુખે છે. ખાવા પેટ થઈ ગયું કંઈ ખબર ન પડી. તો સાંજે ઉઠા ને ત્યારથી પેટમાં દુખતું ને સવારે પડી દવા લાવ્યા ને તો પીધી અને હવે જો બેઠી છું. અને નાવા ધોવાનું જો હમણાં થોડીક વાર પહેલાં જ થયું, કેમ કે રોજ તો સવાર થઈ જતી મજા નહોતી ને એટલે એમને હોતી હતી. તો પેટમાં દુખાવો કહેવાય ને આજ તો બહુ રાતે તો હવે પછી મેં કીધું હવે સવાર પડે તો સારું. પણ વળી અત્યારે બે ધીમું પડી ગયું, કેમ કે દવા પીધી છે. અત્યારે કાંઈ મજા આવતી નથી અને ઊભી રહું ને તો પેટમાં આમ દુખે ને એને લીધે કાંઈ મજા નહીં. હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો પણ કાંઈ મજા નથી ને એટલે હવે કાંઈ નક્કી નથી એવું છે. આજે જવાનું હતું વાડીએ પણ હસમુને છે ને આજે સવારથી નોકરી હતી ને તો પછી સવારથી જતા રહ્યા છે. અને હવે છે ને કાલે કદાચ આવવાનું થાય. તો 3 દિવસથી જાવ કરીએ ને આજે તો જો અમારે પાસે ને અહીંયા તડકો નીકળી ગયો. કાલના સમાચારમાં એવું હતું ભાવનગર જિલ્લામાં આખામાં રજા હશે, કેમ કે વરસાદની આગાહી છે વધારે. તો એના બદલે આજે વરસાદ જ નથી આવ્યો અને સવાર જેવા તેવા સાંટા આવ્યા પછીના તો જો તડકો નીકળી ગયો. તો એવું છે આમાં. અત્યારે જો હવે બપોરે ખાઈ પીને હૈરા થયા અને હબીને હુરાઈ દીધી છે. તો બપોર પહેલાં તો છે ને એવું વાતાવરણ હતું કે વરસાદ નહીં આવે, વીઈ ગયો. પણ આગાહી હતી કે આજ તો વધારે આવવાનું છે. તો અમારે તો આખા ભાવનગર જિલ્લામાં જો રજા જ હતી. તો મેં કીધું આજે રજા છે પણ વરસાદ વીઈ ગયો હતું. પણ જો અત્યારનો પાછો શરૂ થયો છે ધીમે ધીમે. તો બહુ તો નહીં પણ આમ સાંટા શરૂ છે. જો બતાવું તમને. જો આટલા છોટા આવે છે. અત્યારે જો 7 વાગી ગયા અને આજ તો છે ને આખો દિવસ મારે કંઈ હરખો વિડીયો ન બન્યો અને આજ દિવસ જ એવો ગયો. કારણ કે છે ને મને આજે મજા નહોતી ને એમાં કંઈ બપોરે જો રસોઈ ન બનાવી અને બહારથી લાવ્યા હતા. પણ અત્યારે હવે સારું છે, કેમ કે દવાનું પીધું ને પછી થોડુંક સારું રહ્યું. અને જમવામાં મેં ખાલી આજે દાળ ભાત જ ખાધા અને એ બપોરે થોડાક ખાધા, બાકી કંઈ ખાધું નહોતું એટલે બે સારું થઈ ગયું. નહીંતર તો કાલના સાંજનો અત્યારે આ ટાઈમથી પેટમાં દુખાવાનું શરૂ થયું હતું તે સવાર સુધી. તો પછી તો અત્યારે હવે સારું છે. તો મેં કીધું આજે તે તો એ શાકને એવું તો નથી બનાવવું, ખીચડી બનાવી નાખવી વઘારીને એટલે બધાય ખાઈ લે. તો એવું છે. અને હવે છે ને હું તમને આજે ઝાઝો વિડીયો નથી બનાવ્યો ને એટલે હું છે ને તમને મારે અહીંયા વાવેલું છે ને એ તમને હું મારો બગીચો બતાવું આજે. તો આ છે ને બિલ્લીનું ઝાડ છે. તો અમે ગયા વર્ષે લાવ્યા તો સુકાઈ ગયું, પણ એમાં ને એમાં એનું થડ છે ને રહી ગયેલું, એટલે કે જીવતું રહી ગયેલું. એટલે આ વર્ષે જો વરસાદ આવ્યો ને એટલે 2 કોતળા કાઢ્યા. તો આ 2 છે બિલ્લીના જ છે. જો અને જો આ ડ્રેગન ફ્રૂટ છે અને લાંબુ થઈ ગયું, એટલું બધું થઈ ગયું. એક આંબો છે, કલમ કરવા લાવેલી છું મારા કાકા ત્યાંથી. તો આની છે ને કલમ કરવાની છે ને એટલે હમણાં રાખ્યો છે. ક્યાંકથી સારો આંબો છે ને ત્યાંથી ડાળી લાવીને આને કલમ મારે કરવાની છે. અને મેન તો જો મેં આમાં બધું વાવેલું છે. જો આ છે ને પપૈયા છે ને મરચી છે, પપૈયો છે, આ ટામેટી છે અને આ ખાટી કાતરી ચોપીથી વાડીએ નાખવા. આ કાતરા છે ને
વધારે પડતા આમ ખાટા ને મીઠા જેવા છે ને તો મેં કીધું આ સબ્જી અને આમાંથી જો મરચી અને ટામેટીને એવું બધું લગાડેલ છે. આ તો ખાલી જોવા ચીબડાના બી નહીં કરતા, એ તો કંઈ ખાસ કંઈ જરૂર છે નહીં. અને હજી બધું આમાં છે ને લીંબુડીના બી અને એવું બધું નાખેલું છે, હજી ઉગતું આવે છે. અને જો આ જાંબુડું છે અને જો આમાંથી કેરી ગોટલી ઉગી ગઈ તો કેરી જ છે. અને એક આમાં નાખેલી છે ગોટલી અને એક ગોટલી આમાં છે. તો આ ગોટલી ઉગી જાય ને એટલે મારે જાતે કલમ કરવાની છે. અને જો આ ડ્રેગન ફ્રૂટ એ મોટા થઈ ગયા. મારે તો જોતા નથી, કોઈને જોતા હોય ને તો કોમેન્ટ કરજો. તો આ છે ને આપી દેવાના છે મારે ડ્રેગન ફ્રૂટ. અને બેન જો રમવા મળ્યા. અને આ છે ને એ જો ફુદીનો છે, આ જાંબુડું, ડ્રેગન ફ્રૂટના લાટ બધા ઝાડ છે. કોઈને જોતા હોય તો કહેજો.